ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટાઈપ્સ ઓફ એગ્સ વિશે વાત કરેલી. હવે એની અંદર આપણે વાત કરેલી કે ટાઈપ્સ ઓફ એગ જે છે એ એમ્બ્રિયોલોજીની અંદર જે ઉજીનોસિસ આવે છે એના રિગાર્ડિંગ એનાથી સાવ મળતો ટોપિક છે, એટલે કે એનાથી એકદમ ઇન્ટરકનેક્ટેડ છે. હવે આ ટોપિકની અંદર આપણે ઉજીનોસિસની અંદર આપણે જોઈશું કે કોઈ પણ ઓવા છે એ ઓવાનું ફોર્મેશન કેવી રીતે થાય છે અને એની અંદર ફિમેલ ફર્ટિલાઇઝેશનની અંદર રિપ્રોડક્શન સાયકલ છે એ કેવી રીતે ચાલતી હોય છે એના વિશે આપણે આની અંદર વાત કરીશું. ઓકે, તો ખાસ આની અંદર એક વાત ધ્યાન રાખજો કે ઉજીનોસિસની જે પ્રોસેસ છે એ ઉજીનેસિસની પ્રોસેસની અંદર આખી પ્રોસેસ એ ફિમેલની અંદર જોવા મળે છે, એટલા માટે આને આપણે ઉજીનેસિસ કહીએ છીએ. જ્યારે મેલની અંદર જે પ્રોસેસ જોવા મળતી હોય રિપ્રોડક્ટિવ પ્રોસેસ એને આપણે સ્પર્મેટોજીનેસિસ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો ફિમેલની અંદર ઉજીનેસિસ હોય. ઉજીનેસિસનો મતલબ કે એની અંદર કોઈ એક પ્રકારનું એગ ફોર્મેટ થવાની પ્રક્રિયા. ઓકે, એ એગ એની અંદર ક્યુટિકલનું આવરણ આ તે બધું નથી હોતું, પરંતુ એક પ્રકારનો એક ભ્રૂણ અથવા તો એક ગર્ભ તૈયાર થવાની પ્રક્રિયા, જેને આપણે ઉજીનેસિસ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો હવે ઉજીનેસિસની પ્રોસેસમાં આ મુખ્ય 4 ફિનોમિના છે, મુખ્ય 4 ટોપિક છે, એ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, કે એની અંદર સૌથી પહેલા શું થાય તો પ્રોસેસ ઓફ ફોર્મેશન એન્ડ મેચ્યુરેશન ઓફ ઓવા ઇઝ કોલ્ડ ઉજીનેસિસ. એટલે આની અંદર ઓવમની ફોર્મેશન થવું, ઓવમનું ડેવલપમેન્ટ થવું અને એનું ચોક્કસ અવસ્થા સુધી, પુખ્ત અવસ્થા સુધી પહોંચવું, એને આપણે શું કહીએ છીએ? ઉજીનેસિસ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે સ્ત્રીનો માસિક સ્ત્રાવનો જે સમયગાળો છે 28 દિવસનો, આ સમયગાળાની અંદર ઓવમનું ડેવલપમેન્ટ થવું, ત્યાંથી લઈ અને 28મા દિવસે એ એનો સ્ત્રાવ થઈ જવો, આખો જે ટાઈમ પીરિયડ છે એ ટાઈમ પીરિયડને આપણે ઉજીનેસિસ તરીકે ઓળખીએ છીએ. ઓકે, ઓવા ઇઝ ફોર્મડ ફ્રોમ સેલ ઓફ જર્મિનલ એપિથેલિયમ લાઇનિંગ ધ ઓવરી. એટલે આની અંદર જે ઓવરીનો જે ઇન્ટરનલ વોલ છે એ વોલની અંદર, જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? જર્મિનલ એપિથેલિયમ. ઓકે, જર્મિનલ એપિથેલિયમની અંદર થી એ ઓવા ફોર્મ થતું હોય છે. બરાબર, એના પછી લાર્જર જર્મિનલ સેલ્સ વિથ બિગર ન્યુક્લિયસ આર કોલ્ડ પ્રીમોર્ડિયલ જર્મ સેલ્સ. હવે જે મોટા જર્મિનલ સેલ્સ હોય, બરાબર, જે મોટા જનન કોષો હોય, સાઇઝની અંદર મોટા હોય અને એની અંદર જે ન્યુક્લિયસ જો વધુ મોટું જોવા મળતું હોય તો એને આપણે શું કહીએ છીએ? પ્રીમોર્ડિયલ જર્મ સેલ્સ તરીકે ઓળખીએ છીએ. બરાબર, હવે involves production of haploid nucleus as we acquisition of food reserves and preliminary organism of cytoplasm. એટલે આની અંદર શું કે હેપ્લોઇડ ન્યુક્લિયસ, જ્યારે પણ હેપ્લોઇડ ન્યુક્લિયસ બનશે એટલે કે મેલની અંદર જે મેલના અને ફિમેલના રંગસૂત્રો એકબીજા સાથે સંયોજાઈ અને એક નવું હેપ્લોઇડ કોષ કેન્દ્ર બનશે, એ સમયની અંદર એને ફૂડ રિઝર્વ કરવાનું એ પ્રોડક્શનની અંદર ઇન્ક્લુડ થાય છે. એના પછી એને ફૂડ પ્રોવાઈડ કરવાનું, પ્રિલિમિનરી સાઇટોપ્લાઝમનું ઓર્ગેનાઇઝેશન કરવાનું, આ બધી પ્રોસેસ છે, આ બધી પ્રોસેસ ઉજીનેસિસની અંદર જોવા મળે છે. ઓકે,
તમે આ ફિગરની અંદર જોઈ શકો છો કે એમાં અલગ અલગ પ્રકારના નામ આપેલા છે કે કયો પોર્શન કયા નામથી ઓળખાય છે. તો આ ફિગર તમારે એક્ઝામની અંદર બ્રીફલી તમે દોરી શકો છો. ઉજીનેસિસની પ્રોસેસ જો એક્ઝામની અંદર પૂછાય તો તમે આ દોરવી હોય તો દોરી શકો છો. કોઈ ફોર્સ નથી કે આની અંદર એવું નથી હોતું કે તમને આ ફિગર દોરશો તો માર્ક્સ આવી જ જાય, પરંતુ એડિશનલ ફિગરની અંદર આ ફિગર દોરો તો માર્ક્સની અંદર થોડો સુધારો થઈ શકે છે. બરાબર, જે મેઇન ફિગર છે આપણે પછીની સ્લાઇડની અંદર જોઈએ છીએ. આ એ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે કે જેની અંદર ફેલોપિયન ટ્યુબ હોય, યુ ફંડસ ઓફ યુટરસ હોય, ઓવરી છે, એના પછી એન્ડોમેટ્રિયમ છે, માયોમેટ્રિયમ છે અને છેલ્લે વેજાઇના છે. બરાબર, તો આ જે પ્રોસેસ, આ જે ફિગર આપેલી છે એ ફિમેલની અંદર જે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ હોય એની ફિગર છે. અને ખાસ આમાં ધ્યાન રાખજો કે આ ફિગર એ જો ક્વેશ્ચન એમ પૂછાય કે ફિમેલની રિપ્રોડક્ટિવ સિસ્ટમની આકૃતિ દોરી અને સમજાવો અથવા તો ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ વિશે સમજાવો તો તમારે આ ફિગર ડેફિનેટલી દોરવાની રહેશે. બરાબર, તો આપણે આગળ વાત કરીએ. યસ, આ જે ફિગર છે આ ફિગર એ મેડ્યુલા ક્યુબોડિયલ એપિથેલિયમ અને કોર્ટેક્સ આ બેઝિક ઉજેનેસિસની પ્રોસેસ છે એની બેઝિક ફિગર આ છે. પણ તમારે આ નહીં, આ ફિગર એક્ઝામની અંદર દોરવાની રહેશે. બરાબર, ઉજીનેસિસની પ્રોસેસ જ્યારે એક્ઝામની અંદર પૂછાય ત્યારે તમારે આ ફિગર એક્ઝામમાં દોરવાની રહેશે. હું આનાથી પણ થોડી સારી ફિગર તમને બતાવીશ. એ એક્ઝામની અંદર તમે એ દોરશો તો દેટ વુડ બી બેટર ફોર યુ. હવે આની અંદર આપણે વાત કરીએ કે સૌથી પહેલા જે કાર્પસ લ્યુટિયમ છે, બરાબર, એ કાર્પસ લ્યુટિયમ નું ફોર્મેશન સૌથી પહેલા થતું હોય છે. બરાબર, હવે આમાં એક સિમ્પલ વસ્તુ જોઈએ કે સૌથી પહેલું એ જર્મિનલ એપિથેલિયમ આવે છે. બરાબર, એ જર્મિનલ એપિથેલિયમમાંથી ધીરે ધીરે કાર્પસ લ્યુટિયમ નું ફોર્મેશન થતું હોય છે. ઓવેરિયન લિગામેન્ટ જે તરીકે ઓળખાય છે. તો ઓવેરિયન લિગામેન્ટ જે જર્મિનલ એપિથેલિયમ છે એની અંદર પ્રીમોર્ડિયલ ફોલિકલ્સ ડેવલપ થઈ અને ક્યાં એ કાર્પસ લ્યુટિયમની અંદર એન્ટર થશે અને એના પછી કાર્પસ લ્યુટિયમ ડી જનરેટ થવાની શરૂઆત થશે. બરાબર, હવે કાર્પસ લ્યુટિયમ ડી જનરેટ થયા પછી તમે જોઈ શકો છો કે આગળ એ ટ્યુનિકા અલ્બિજેનિયા ક્રિએટ થાય છે. સોરી, પ્રાઇમરી ફોલિકલ્સ ક્રિએટ થાય છે. પ્રાઇમરી ફોલિકલ્સની અંદર શું જોવા મળે છે? તો પ્રાઇમરી ફોલિકલ્સની અંદર એ પ્રાથમિક પુટિકા થાય. બરાબર, અને પ્રાથમિક પુટિકાની અંદર જે પ્રાથમિક લેવલનો જે ઉસાઇટ બનતો હોય, એટલે કે પ્રાથમિક લેવલનો ઓવમ બનતું હોય એ આની અંદર ફોર્મ થતું હોય છે. એના પછી એક એક્યુરેટ ઉસાઇટ બનતો હોય, એના પછી ગ્રેન્યુલો સેલ્સ એની અંદર ફોર્મ થતા હોય, ઉસાઇટની અંદર ગ્રેન્યુલો સેલ્સ ડેવલપ થતા હોય. એના પછી આ જે ઉસાઇટ છે, બરાબર, એ ઉસાઇટની અંદર આ જે ફોલિકલ બન્યો, પુટિકા બની, એનું સેકન્ડરી સ્ટેજ સ્ટાર્ટ થઈ જશે, એટલે એનું દ્વિતીય અવસ્થા એની શરૂઆત થશે. એના પછી એ ત્રીજી એની અવસ્થા આવશે જેને આપણે ગ્રાફિયન પુટિકા તરીકે ઓળખીએ છીએ. ખાસ ધ્યાન રાખજો, ગ્રાફિયન પુટિકા તરીકે એને આપણે ઓળખીએ છીએ. હવે એનું જો ગ્રાફિયન પુટિકા જે તૈયાર થઈ છે એ ગ્રાફિયન પુટિકા એ ડેવલપમેન્ટ કોઈ સ્પમના કોન્ટેક્ટની અંદર નહીં આવે તો એ શું થશે? માસિક સ્ત્રાવની સાથે એ બોડીમાંથી બહાર થઈ જશે. બરાબર, એટલે આવી રીતે એનું આખે આખું એક લાઈફ સાયકલ ક્રિએટ થતી હોય છે. સૌથી પહેલા શું હોય તો
એક કાર્પસ લ્યુટિયમ હોય, કાર્પસ લ્યુટિયમની સાથે પ્રિમોડિયલ ફોલિકલ્સ એના સાથે જોડાય, એના પછી એ કઈ જગ્યાએ આ પ્રોસેસ થતી હોય તો એ જર્મિનલ એપિથેલિયમની અંદર આ પ્રોસેસ થતી હોય છે. એના પછી કાર્પસ લ્યુટિયમ છે એ ડીજનરેટ થવાનું ચાલુ કરશે. ડીજનરેટ થયા પછી એની અંદર જે પ્રાઇમરી ફોલિકલ્સ છે, પ્રાથમિક પુટિકા છે, એ પ્રાથમિક પુટિકા બની અને ઉ સાઇટ એની અંદર ફોર્મ થશે. ઉ સાઇટ ફોર્મ થઈ એની આજુબાજુ ગ્રેન્યુલો સેલ્સ બનશે. ગ્રેન્યુલો સેલ્સ નું ફોર્મેશન થયા પછી એમાં સેકન્ડરી ફોલિકલ્સ આવશે. સેકન્ડરી ફોલિકલ્સમાં શું જોવા મળે છે તો પુટિકાની દ્વિતીય અવસ્થા એમાં જોવા મળે છે. એના પછી ગ્રાફિયન પુટિકા બનશે. એ જે દ્વિતીય અવસ્થા છે એની ગ્રાફિયન પુટિકા બનશે અને ગ્રાફિયન પુટિકા બન્યા પછી જો એ કોઈ સ્પમના કોન્ટેક્ટની અંદર નહીં આવે, હા, જો સ્પમના કોન્ટેક્ટની અંદર આવશે તો એની અંદર આગળની બાજુએ સ્પમની અંદર આગળની બાજુએ એમાં ભ્રૂણ બનવાની શરૂઆત થઈ જશે. બરાબર, એટલે આવી રીતે એની અંદર આગળ પ્રોસેસ થતી હોય છે. પરંતુ જો એના કોન્ટેક્ટમાં નહીં આવે, સ્પમના કોન્ટેક્ટની અંદર જો નહીં આવે તો એ ડિરેક્ટલી શું થશે, માસિક સ્ત્રાવ વાટે એ બહાર નીકળી શકે છે. બરાબર, એટલે આવી રીતે એનું ફોર્મેશન થતું હોય છે. આખો ટાઈમ પીરિયડ એ 28 દિવસનો છે. બરાબર, 28 દિવસના સમયગાળાની અંદર આ આખી પ્રોસેસ થતી જોવા મળે છે. જો તમે અહીંયા તમે એકદમ ઇઝીલી આ તમે એક્ઝામમાં આ ફિગર તમે દોરી શકો છો. બરાબર, સૌથી પહેલા શું થતું હોય છે તો તમે આ ફિગરની અંદર એકદમ ઇઝીલી જોઈ શકો છો કે આખી પ્રોસેસ કેવી રીતે થાય છે. આનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. હા, હું મટીરિયલ ગુજરાતીની અંદર તમને પ્રોવાઈડ કરી દઈશ, જેના લીધે તમને એક્ઝામની અંદર પ્રિપેરેશનમાં એકદમ ઇઝી રહે. યસ, ઓવરી તો આ એક સોલિડ ઓર્ગન છે. સોલિડ ઓર્ગન ઇન ધ સેન્સ કે આ એની જે કેપેસિટી છે એ કેપેસિટી ખૂબ જ વધુ છે. attached by anterolateral border of to the broad ligament in an are called hilus. બરાબર, હવે આની અંદર એ કોના જોડે ઓવરી કોના જોડે કનેક્ટેડ હોય છે તો એ જે એન્ટરોલેટરલ બોર્ડર છે બોડીની એના બ્રોડ લિગામેન્ટ સાથે કનેક્ટેડ હોય છે. બરાબર, અને એને કયા નામથી ઓળખવામાં આવે છે તો હિલસના નામથી ઓળખવામાં આવે છે. સ્ટ્રોમા કન્સિસ્ટ ઓફ ટિશ્યુ ઓફ બ્રોડ લિગામેન્ટ. એટલે આની અંદર કોર્ટેક્સ અને મેડ્યુલા આની અંદર જોવા મળતું હોય છે. બરાબર, ફ્રી સરફેસ ઇઝ કવર્ડ વિથ સરફેસ એપિથેલિયમ ક્યુબોઇડલ ઇન ઓર યંગ વીમેન ફ્લેટન વિથ એજ. એટલે આની અંદર બહારનું જે આવરણ છે એ સૌથી પહેલા શું હોય છે કે એની સાઈઝ મોટી હોય છે. બરાબર, પણ એ જેમ જેમ એનું એજિંગ થતું જાય એમ એ ધીરે ધીરે શું થતું જાય છે, એ ફ્લેટ થતું જાય છે. બરાબર, સ્ટ્રોમા ની અંદર કોર્ટેક્સ અને મેડ્યુલાની આપણે વાત કરીએ. તમારે આ જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન માટે છે. એક્ઝામની અંદર તમારે આ દરેક વસ્તુ લખવાની જરૂર નથી. નીચેની જે ગ્રેફિયન ફોલિકલનું જે આપેલું છે એ કોર્ટેક્સની અંદર એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે કોર્ટેક્સની અંદર કયા કયા ફોલિકલ્સ જોવા મળતા હોય. તો સૌથી પહેલા ગ્રાફિયન ફોલિકલ છે, કાર્પસ લ્યુટિયમ છે, કાર્પસ લ્યુટિયમ ઓફ મેન્સ્ટ્રુએશન છે, એના પછી કાર્પસ આલ્બિકન્સ છે, કાર્પસ લ્યુટિયમ ઓફ પ્રેગ્નન્સી ઓફ કાર્પસ લ્યુટિયમ ઓર કાર્પસ લ્યુટિયમ વર્ટેમ છે, એના પછી એટ્રેટિક ફોલિકલ છે. તો આ રીતે એનું સ્ટ્રક્ચર ફોર્મેશન જોવા મળતું હોય છે.
બરાબર. હવે ગ્રાફિયન ફોલિકલ છે ઇઝ follicular stage after the first meiotic cell division but before ovulation. It therefore contains 2n haploid oocyte. એટલે આની અંદર ગ્રાફિયન ફોલિકલ છે એ એક એવું સ્ટેજ છે કે જેની અંદર ફર્સ્ટ માયોટિક ડિવિઝન સેલ ડિવિઝન્સની શરૂઆત થતી હોય છે. એ ક્યારે? એ ઓવ્યુલેશનના પહેલાની શરૂઆત છે. બરાબર. ઓવ્યુલેશન એટલે શું? કે જે એની અંદર સ્પમના જોડે કોન્ટેક્ટમાં આવશે જ્યારે હોવા ત્યારે એનું ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ થાય એને આપણે ઓવ્યુલેશન તરીકે ઓળખીએ છીએ. એટલે આ ઓવ્યુલેશનના પહેલાંની પ્રોસેસ ગ્રાફિયન ફોલિકલ ફોર્મેટ થવાની. બરાબર. અને ઇટ ધેરફોર કન્ટેન્સ 2n હેપ્લોઇડ ઉસાઇટ. એટલે એટલા માટે એની અંદર 2n હેપ્લોઇડ ઉસાઇટ્સ જોવા મળતા હોય છે. બરાબર. અને કાર્પસ લ્યુટિયમ છે તો કન્ટેન ટ્રાન્સફોર્મ્ડ ડિસ્ચાર્જડ ફોલિકલ્સ. એટલે આની અંદર શું જોવા મળે? તો એ ડિસ્ચાર્જ ફોલિકલ જે હોય એ કાર્પસ લ્યુટિયમની અંદર જોવા મળતા હોય છે. એટ્રેટિક ફોલિકલ્સની અંદર ડીજનરેટિંગ ફોલિકલ્સ જોવા મળતા હોય. જે આપણે ડીજનરેટિંગ કાર્પસ લ્યુટિયમની વાત કરી એ ડીજનરેટિંગ ફોલિકલ્સ એમાં જોવા મળતા હોય છે. બરાબર. ઉજિનેસિસની આખી પ્રોસેસ છે એ તમે આ ફિગરની અંદર જોઈ શકો છો. સૌથી પહેલા પ્રિમોર્ડિયલ જર્મ સેલ્સ આવેલા હોય છે. એની અંદર ડિફરન્શિએશન થાય. એના પછી ઉગોનિયમ ની પ્રોસેસ થાય. એમાં ડિફરન્શિએશન થઈ અને માઇટોટિક સેલ ડિવિઝન થાય. એના પછી પ્રાઇમરી ઉ સાઇટ જોવા મળતો હોય છે. બરાબર. પ્રાઇમરી ઉ સાઇટની અંદર કમ્પ્લીશન માયોસિસની પ્રોસેસ છે એ કમ્પ્લીટ થઈ જાય છે. એના પછી સેકન્ડરી ઉ સાઇટ જોવા મળે છે. તો સેકન્ડરી ઉ સાઇટ જે છે એ ફર્સ્ટ પોલર બોડી જોડે કોન્ટેક્ટની અંદર આવતી હોય છે. બરાબર. એના પછી વાત કરીએ આપણે ઓવ્યુલેશનની. તો ઓવ્યુલેશનની પ્રોસેસમાં એ સ્પમના કોન્ટેક્ટની અંદર જો આવશે તો એક જે 1n ઓવમ છે. બરાબર. 1n ઉ સાઇડ છે, 1n ફોલિકલ છે, એ કોની કોન્ટેક્ટમાં આવશે? તો એ સ્પમની કોન્ટેક્ટમાં આવી અને ઓવ્યુલેશનની પ્રોસેસની શરૂઆત થશે. જો એની અંદર સ્પમ નહીં જોવા મળે તો એ જે સેકન્ડ પોલર બોડી છે એ ફરીથી રીજનરેશનમાં પાછો જશે. બરાબર. એટલે આવી રીતે એ આખી પ્રોસેસ જોવા મળતી હોય છે. હવે આ જે આખી પ્રોસેસ છે એને 3 તબક્કાની અંદર વહેંચવામાં આવેલી છે. સૌથી પહેલો છે બહુગુણન તબક્કો. એટલે કે એને ગુણન તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે સૌથી પહેલા માઇટોટિક સેલનું મલ્ટિપ્લિકેશન થવું જરૂરી છે. બરાબર. એટલે એની અંદર સેલ્સનું મલ્ટિપ્લિકેશન થતું હોય છે. એના પછી ગ્રોથ ફેઝ જોવા મળે છે. ગ્રોથ ફેઝની અંદર શું હોય? તો એમાં એનું ડેવલપમેન્ટ થવાની અને વિકાસ થવાની શરૂઆત થતી હોય છે. અને એના પછી ત્રીજો તબક્કો છે એ પુખ્ત અવસ્થા. એટલે કે એને મેચ્યુરેશન ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. 3 વસ્તુ તમે ધ્યાન રાખજો. એ સમગ્ર ઉજીનેસિસની પ્રોસેસ છે એને 3 તબક્કામાં વહેંચવામાં આવી છે. એક છે ગુણન તબક્કો, બીજો વિકાસ તબક્કો અને ત્રીજો છે એ પુખ્ત અવસ્થા. બરાબર. એટલે પુખ્તાવસ્થા તબક્કો. બરાબર. એટલે આવી રીતે 3 તબક્કામાં એને વહેંચવામાં આવેલી છે. બરાબર. હવે આ જે 5 સ્ટેજીસ છે એ તમારે એક્ઝામની અંદર ખાસ ધ્યાન રાખવાના. એમાં ફર્સ્ટ ધ જર્મિનલ epithelial cells divide repeatedly until many diploid or ogonia are formed. એટલે આની અંદર જર્મિનલ સેલ્સ છે એ રિપીટેડલી ડિવાઈડ થતા હોય છે ડાયપ્લોઇડ ઉગોનિયાની જ્યાં સુધી ફોર્મ ના થઈ જાય. બરાબર. સેકન્ડરી છે ધ ઉગોનિયા ગ્રોથ to form primary oocyte that surrounded by layer of follicle cells. એટલે આની અંદર જે ઉગોનિયા છે એ ગ્રો થતું હોય છે શું ફોર્મ કરવા માટે? તો એ પ્રાઇમરી ઉસાઇટ્સ ફોર્મ કરવા માટે. અને ક્યાં જોવા મળે? તો ફોલિકલ સેલ્સની આજુબાજુ એક લેયર બનાવતા હોય છે અને ત્યાં એ જોવા મળતું હોય છે. બરાબર. ધ oocyte undergoes the first meiotic division
to become a secondary oocyte and first polar body. એટલે જે oocyte છે એ સૌથી પહેલા શું થતું હોય કે ફર્સ્ટ માયોટિક ડિવિઝન ની અંદર એ જતા હોય છે, બરાબર. અને એની અંદર સેકન્ડરી oocyte ફોર્મ થતું હોય છે કઈ જગ્યા, અને એ સેકન્ડરી oocyte અને એના પછી ફર્સ્ટ પોલાર બોડી તૈયાર થતી હોય છે, બરાબર. એટલે આવી રીતે એમની અંદર ફોર્મેશન થતું જોવા મળે. તમે અહીંયા આ ફિગરની અંદર જોઈ શકો છો કે સેકન્ડરી oocyte ફોર્મ થાય એના પછી એક છે એ સ્પમની અંદર કોન્ટેક્ટમાં આવશે તો એ ઓવમમાં જશે, જ્યારે એના જોડે બીજું સેકન્ડ પોલાર બોડી છે એ નેક્સ્ટ રીજનરેટિંગ જે પ્રોસેસ અને નેક્સ્ટ મેન્સ્ટ્રુએશન સાયકલ છે એની અંદર એ કોન્ટેક્ટની અંદર આવશે, બરાબર. ધ ફોલિકલ cells surrounding the primary follicle develop into secondary follicle. એટલે જે ફોલિકલ છે એ ફોલિકલ પછી પ્રાઇમરી ફોલિકલમાંથી, પ્રાથમિક પુટિકામાંથી એ દ્વિતીય પુટિકામાં ટ્રાન્સફર થશે. એના પછી ધ ફોલિકલ લેયર ઓફ ધ સેકન્ડરી oocyte છે એ થીક બનતું જશે, બરાબર, ટુ એન્ડ ફોલ્ડ્સ ટુ ફોર્મ ધ ગ્રાફિયન ફોલિકલ. એટલે આની અંદર જે સેકન્ડરી oocyte છે એ શું થશે, એનું લેયર એ થીક બનતું જશે, થોડું જાડું બનતું જશે, અને એની અંદર શું ક્રિએટ થશે તો ગ્રાફિયન પુટિકા બનવાની શરૂઆત થશે. વેન ધ ગ્રાફિયન ફોલિકલ બીકમ મેચ્યોર્સ it will move towards the surface of ovary wall and rupture to release the secondary oocyte. એટલે આની અંદર ગ્રાફિયન પુટિકા મેચ્યોર બનશે ત્યારે એ ક્યાં ઓવરીની જે વોલ છે એની અંદર એ ઓવરીની વોલના સરફેસ ઉપર એ જશે અને પછી ત્યાં રપ્ચર થઈ જશે, બરાબર. અને એ સેકન્ડરી oocyte રિલીઝ કરશે, બરાબર. ત્યાં રપ્ચર થશે અને એના જોડે જે સેકન્ડરી oocyte જે બન્યો એટલે કે સેકન્ડ પોલાર બોડી બની એ એમાં આગળ રીજનરેશનની પ્રોસેસમાં રિલીઝ કરશે, બરાબર. સમગ્ર ઉજેનેસિસની પ્રોસેસ છે એ આ 3 તબક્કામાં અને એ સ્ટેપ બાય સ્ટેપ ત્રણેય તબક્કામાં કેવી રીતે વહેંચાયેલી છે એના આપણે વાત કરીએ તો ઉજિનેસિસની પ્રોસેસ એ મલ્ટિપ્લિકેશન ફેઝ જે આપણે ગુણન તબક્કો તરીકે ઓળખીએ છીએ, એમાં પ્રીમોડિયલ જર્મ સેલ્સ અંડરગો primordial germ cells undergoes proliferation by mitotic division and form oogonia. એના પછી સેકન્ડરી આવશે કે આફ્ટર proliferation stops cells termed as primary oocyte. એટલે આની અંદર સૌથી પહેલા પ્રીમોડિયલ જર્મ સેલ્સ પ્રોફિલરેશનની અંદર જશે, બરાબર. અને એની અંદર શું થશે તો માઇટોટિક ડિવિઝનની શરૂઆત થશે, બરાબર. માઇટોટિક ડિવિઝનની અંદર આપણને ખબર છે માઇટોટિક ડિવિઝનની અંદર શું થાય તો માઇટોસિસમાં સમવિભાજનની પ્રક્રિયા દ્વારા નવા કોષો બનવાની શરૂઆત થતી હોય છે, બરાબર. તો એ મલ્ટિપ્લિકેશન ફેઝ છે એટલે કે એની અંદર ગુણન તબક્કો થાય. એના પછી એ પ્રાઇમરી oocyte પ્રાઇમરી oocyte ક્રિએટ થશે. એના પછી એ પ્રોલિફરેશન તબક્કો છે એ સ્ટોપ થઈ જશે અને એના પછી સેકન્ડ ફેઝ સ્ટાર્ટ થશે જેને આપણે વિકાસ તબક્કો અથવા તો ગ્રોથ ફેઝ તરીકે ઓળખીએ છીએ. એની અંદર વિટેલોજીનેસિસ અને વિટેલોજીનેસિસ આવી રીતે 2 તબક્કા થતા હોય છે, બરાબર. અને એની અંદર પ્રોવિટેલો આપણે ઓલરેડી જોઈ ગયા છીએ બટ એને પર્ટિક્યુલર એક નામ આપવામાં આવ્યું છે જે ઇંગ્લિશ ટર્મિનોલોજીની અંદર યુઝ થાય છે, વિટેલોજીનેસિસ અને વિટેલોજીનેસિસ, બરાબર. તો વિટેલોજીનેસિસની અંદર
ન્યુક્લિયર સબસ્ટન્સનો ગ્રોથ થતો હોય છે, એટલે કે એની અંદર ન્યુક્લિયસ ફોર્મ થવાની શરૂઆત થતી હોય છે અને પછી એની અંદર સાયટોપ્લાઝમિક સબસ્ટન્સીસનો ગ્રોથ થતો હોય છે, એટલે એની અંદર સાયટોપ્લાઝમ બનવાની શરૂઆત થતી હોય છે. આ કઈ જગ્યાએ જોવા મળે છે? તો જે પ્રાઇમરી ઉ સાઇટ બન્યો એ પ્રાઇમરી ઉ સાઇટની અંદર જ આ પ્રોસેસ થતી જોવા મળે છે. બરાબર. એના પછી મેચ્યુરેશન ફેઝની આપણે વાત કરીએ તો મેચ્યુરેશન ફેઝની અંદર રિડક્શન ડિવિઝન થતું હોય છે. બરાબર. એટલે કે એમાં માયોસિસની પ્રોસેસ થઈ અને એમાં ડિવિઝનની શરૂઆત થતી હોય છે અને પછી પ્રાઇમરી ઉ સાઇડ જે ગ્રોથ ફેઝની અંદર હતો એનું શેની અંદર કન્વર્ઝન થશે? ઓવમની અંદર કન્વર્ઝન થશે. ઓકે. મલ્ટિપ્લિકેશન ફેઝની આપણે વાત કરીએ તો એ આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. પ્રીમોડિયલ જમ્પ સેલ છે એ માઇટોટિક ડિવિઝનની અંદર જશે, એના પછી ઉગોનિયા ઓર એગ મધર સેલ્સ ફોર્મ થશે, એના પછી ડિવિઝન ત્યાં સ્ટોપ થઈ જશે અને પ્રાઇમરી ઉસાઇટ ફોર્મ થશે. બરાબર. પ્રોવિટેલોજીનેસિસ છે એ બંને કમ્બાઈન થઈ અને પ્રોવિટેલોજીનેસિસ અને વિટેલોજીનેસિસ આ બંને કમ્બાઈન થઈ અને ગ્રોથ ફેઝનું ફોર્મ કરશે. બરાબર. આની અંદર શું થાય છે? તો પ્રોવિટેલોજીનેસિસની અંદર ન્યુક્લિયર સબસ્ટન્સનું ફોર્મેશન થાય છે અને સાયટોપ્લાઝમિક સબસ્ટન્સીસનું ફોર્મ થાય છે. એના પછી ન્યુક્લિયર સબસ્ટન્સની આપણે વાત કરીએ તો ન્યુક્લિયર સબસ્ટન્સની અંદર becomes enlarged due to increase in production of nuclear sap. જે આની અંદર જે ઉ સાઇટ પ્રાઇમરી ઉ સાઇટ બન્યો છે એ એની સાઇઝની અંદર વધારો થશે. કેમ? કારણ કે એની અંદર ન્યુક્લિયસનું ફોર્મ થવાનું છે અને એની અંદર સાયટોપ્લાઝમ પણ ફોર્મ થવાનું છે, એટલા માટે એની સાઇઝની અંદર થોડો વધારો થશે. એના પછી ન્યુક્લી માઇટ અપિયર બ્લોટેડ એન્ડ ટર્મ્ડ એઝ જર્મિનલ વેસિકલ. ઓકે. એ ન્યુક્લિયાઈ છે એ જર્મિનલ વેસિકલમાં એ બ્લોટિંગ એનું થવાની શરૂઆત થશે. એ જે એની અંદર જે ન્યુક્લિયસ બન્યું છે ન્યુક્લિયસનું ડિવિઝન થઈ અને એ બ્લોટિંગ થશે એનું, અને પછી એટલે કે એ ફેલાશે, એની સાઇઝની અંદર વધારો થશે અને એની અંદર પછી એ જર્મિનલ વેસિકલ્સ બનાવશે. બરાબર. જર્મિનલ વેસિકલ્સ એટલા માટે બનતી હોય છે કે એની અંદર ઇઝીલી ડિવિઝન થઈ શકે. બરાબર. તો આવી રીતે એની અંદર ફોર્મેશન થતું જોવા મળતું હોય છે. બરાબર. અત્યારે આપણે આટલા સુધી રાખીએ છીએ. ઉજીનોસિસની અંદર આ યોક ને એ બધું છે એ એમાં તમારે જ્યારે બીજા કોઈ એનિમલ્સની આપણે વાત કરતા હોય, એટલે કે બર્ડ્સની ને રેપ્ટાઇલ્સની એની વાત કરતા હોય ત્યારે એમાં યોક અને એ બધું આવતું હોય છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લઈશું. બરાબર. અત્યારે ઉજીનેસિસ જે છે એ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્પર્મેટોજીનેસિસ વિશે વાત કરીશું.